હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ખીસિયા પાપડ. આ પાપડ એક નવી ટ્રીક સાથે બનાવીશું અને જો તમે ઘરમાં એકલા હશો તો પણ એ બનાવી શકશો અને જો તમે પહેલી વાર બનાવતા હશો તો પણ પરફેક્ટ એવા બનશે અને ઝડપથી બનીને તૈયાર થઈ જશે. આ પાપડ એકવાર બનાવી પૂરા વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો અને ખૂબ જ ક્રન્ચી અને ટેસ્ટી એવા બને છે. આ પાપડનો ખીચો આપણે કુકરમાં બનાવીશું એટલે ઝડપથી બનીને તૈયાર થઈ જશે. જો તમે પહેલી વાર બનાવતા હો તો આ રીત અને માપ સાથે બનાવજો એટલે ખીચું પરફેક્ટ એવું બનશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે મેં 1 કપ ચોખાને સારા પાણી ધોઈ ઓવરનાઇટ પલાળી દીધા હતા. તો ચોખા સારા એવા પલાળી ગયા છે, તમે જોઈ શકો છો. અને આ ખીચું 8 થી 10 કલાક ચોખા પલાળીને જ બનાવવાનું છે, તો જ આપણું ખીચું પરફેક્ટ એવું બનશે. આ ખીચું બનાવવા મેં આ રીતે ખીચડિયા ચોખા લીધા છે, થોડા જાડા અને આ રીતના નાના આવે એ. પણ તમારે કોઈ પણ વેરાયટીના લેવા હોય તો પણ લઈ શકાય. અને માપ જુઓ તો 1 કપ જેટલા ચોખા લીધા છે અને વજનમાં 250 ગ્રામ છે. સાથે તેમાં એડ કરવાના મસાલા પણ જોઈ લઈએ. તો તેના માટે 1 સ્પૂન પાપડ ખાર, 1 પિંચ જેટલો કુકિંગ સોડા લીધો છે. સાથે 1 સ્પૂન કરતાં થોડું ઓછું મીઠું લીધું છે. મીઠું તમારા સ્વાદ પ્રમાણે પણ તમે એડ કરી શકો. અડધી સ્પૂન જીરું, સાથે તીખાશ માટે 2 લીલા મરચાં લીધા છે, તો તેના ટુકડા કરી તેને મિક્સર જારમાં એડ કરી તેને આપણે ક્રશ કરી લઈશું. જો તમારે વધારે મસાલાવાળા બનાવવા હોય તો આદુ, લસણ, ચીલી ફ્લેક્સ, બીજા કોઈ પણ મસાલા પણ એડ કરી શકાય. તો હવે આપણે આ મરચાંને સાવ પેસ્ટ બનાવી લઈશું. સાથે પ્રેશર કુકર લીધું છે, આ રીતે થોડું મોટું કુકર લેવાનું. હવે તેમાં પલાળીને રાખ્યા હતા તે ચોખા પાણી નિતારીને એડ કરીશું. આમાં આપણે પાણીનો પરફેક્ટ માપ લેવાનું છે, એટલે ચોખામાં પાણી હોય તે સાવ નિતારી જ દેવાનું. હવે 1 કપ ચોખા છે તો આપણે તેમાં 5 કપ પાણી એડ કરીશું. અને જો આ રીતે થોડું મોટું કુકર હોય એ રીતે લેશો તો ખીચું બનાવવામાં આસાની રહેશે. હવે તેમાં 1 સ્પૂન આખું જીરું, સાથે 1 સ્પૂન કરતાં થોડું ઓછું મીઠું એડ કર્યું છે. મીઠું તમારે સ્વાદ પ્રમાણે પણ તમે એડ કરી શકો. 1 પિંચ કુકિંગ સોડા, સાથે 1 સ્પૂન પાપડ ખાર લીધો છે. આ પાપડ ખાર તમને કોઈ પણ કરિયાણા સ્ટોરમાં આસાનીથી મળી જશે. અને જે આમાં આપણે કુકિંગ સોડા એડ કર્યા છે તે વધારે જૂના હોય અને લાંબા સમયથી ઘરમાં પડેલા હોય તો તે એડ નહીં કરવાના. તો તેની જગ્યાએ થોડો પાપડ ખાર વધારે એડ કરી દેવાનો. હવે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરીશું અને ગેસની ફ્લેમ આપણે 2 મિનિટ જેવું હાઈ રાખી પછી તેને આપણે સાવ સ્લો કરી દઈશું એટલે ખીચું છે તે ઉભરાશે નહીં. ગેસની ફ્લેમ સ્લો રાખી 4 થી 5 વિસલ થવા દઈશું. તો હવે 5 વિસલ થઈ ગઈ છે અને કુકર પણ ઠંડુ થઈ ગયું છે. તો હવે ઢાંકણ ખોલીને આપણે જોઈ લઈએ. તો ખીચું પણ બરાબર કૂક થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આ રીતે દાણા જેવું દેખાય એટલે આપણે તેને આ રીતે કળશીથી ચલાવતા રહીશું એટલે સારી રીતે મિક્સ થઈ જશે. તો આ રીતે આપણે 5 મિનિટ જેવું ચલાવતા રહીશું એટલે સારી રીતે સાવ મિક્સ થઈ જશે. તો હવે આ રીતે સારી રીતે મિક્સ થઈ ગયું છે અને આ ખીચું આ રીતે નરમ એવું જ રાખીશું. અને જો તમારે વધારે થોડું નરમ એવું રહે તો 5 મિનિટ ગેસની ફ્લેમ સ્લો રાખી આ રીતે ચલાવતા જશો એટલે આ રીતે ખીચું બનીને તૈયાર થઈ જશે. હવે તેમાં આપણે મરચાં ક્રશ કરેલા હતા તે એડ કરીશું અને સારી રીતે મિક્સ કરીશું. અને આ ખીચાના ગરમ ગરમ પાપડ નહીં બનાવીએ, થોડું ઠંડુ એવું થાય પછી જ તેના પાપડ બનાવીશું. જો ગરમ ગરમના પાપડ બનાવશું તો તે પોલિથીનનો કાગળ આપણે જે લીધો હશે તેમાં ચોંટી જશે અને બરાબર પાપડ પણ નહીં બને. એટલે ખીચું નોર્મલ એવું ગરમ હોય ત્યારે તેના આપણે પાપડ બનાવીશું. તો હવે પહેલાં આપણે એક બાઉલમાં થોડું ખીચું એડ કરીશું અને બીજા ખીચાને આપણે ઢાંકણ બંધ કરી દઈશું એટલે થોડું નોર્મલ એવું ગરમ રહે. અને જો ખીચું ઠંડુ થઈ જશે તો પણ પાપડ બનશે, પણ આપણે ખીચાને ઢાંકણ બંધ કરીને રાખીશું તો ખીચું સુકાશે નહીં અને પાપડ બરાબર બનશે. તો અહીંયા મેં આ રીતે પોલિથીનનો કાગળ લીધો છે, તેને મેં બંને સાઈડ તેલ લગાવી. હવે એક સાઈડના કાગળ ઉપર 1 સ્પૂન જેવું મિશ્રણ એડ કરી તો કાગળ તેના ઉપર મૂકી આ રીતે પ્લેટથી થોડું પ્રેસ કરીશું એટલે સારો એવો ફેલાઈ જશે. અને થોડો વધારે પતલો કરવો હોય તો આ રીતે આપણે હાથેથી પણ દબાવીશું એટલે સારો એવો પાપડ બનીને તૈયાર થઈ જશે. તો આ જ રીતે બધા પાપડ બનાવી લેવાના. તો હવે પાપડ બની ગયો છે, તમે જોઈ શકો છો. તો તેના ઉપરથી આ રીતે પ્લાસ્ટિક અલગ કરી પ્લાસ્ટિકની શીટ ઉપર આ રીતે પાથરી દઈશું. આ જ રીતે બધા પાપડ પાથરી દેવાના. આ પાપડ બનાવવા સાવ ઇઝી છે. જો તમે ઘરમાં એકલા હશો તો પણ ઝડપથી બની જશે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. જો તમે એકવાર આ રીતે બનાવશો તો તમે આ જ રીતે વારંવાર બનાવશો. બનાવવામાં સાવ ઇઝી છે અને ઝડપથી પણ બની જશે. તો હવે પાપડ બનીને તૈયાર છે. આ પાપડને આપણે પહેલાં 1 દિવસ માટે પંખા નીચે રાખીશું એટલે પાપડ બિલકુલ ફાટશે નહીં. અને થોડા સુકાય એટલે તેને આપણે આ રીતે પલટાવી દઈશું.
તેને સારો એવો તડકો આવે ત્યાં સૂકવી દેવાના, એટલે પાપડ સારા એવા સુકાઈ જશે. તો હવે પાપડ પણ સારા એવા સુકાઈ ગયા છે. તો હવે આ પાપડ તમારે શેકીને ખાવો હોય તો પણ ખાઈ શકાય અને તળીને પણ ખાઈ શકાય. તો તળવા માટે આ રીતે તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં એક નાનો ટુકડો પાપડનો એડ કરી ચેક કરી લઈએ. તો તેલ ગરમ થઈ ગયું છે. તો ગેસની ફ્લેમ મીડિયમ રાખી તેમાં એક પાપડ એડ કરી આ રીતે તેને તળીશું. તો નાનો એવો પાપડ આ રીતે ફૂલીને મોટો થઈ જશે. આ રીતે તમને બીજો પાપડ પણ તળીને બતાવી દઉં. અને પાપડ તળવામાં થોડું વધારે તેલ લેવાનું એટલે પાપડ સારા એવા તળાઈ જશે. અને પાપડને આ રીતે તળીને તમે 15 દિવસ સ્ટોર પણ કરી શકો છો. નહીંતર તમારે આ પાપડ જ્યારે ખાવો હોય ત્યારે શેકીને પણ ખાઈ શકાય છે. તો પાપડ શેકવા માટે ગેસની ફ્લેમ સ્લો રાખી આ રીતે ફેરવતા જઈશું અને પાપડ શેકીશું. તો આ રીતે તમે શેકીને પણ ખાઈ શકો છો. આ પાપડને મસાલા ખીચિયા પણ બનાવી શકો છો. તેમાં ટમેટાં, કાકડી, ડુંગળી, લીલી ચટણી નાખીને ખાશો ને ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. તો તમે આ રીતે ક્યારે ખીચિયા પાપડ ઘરે ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. પહેલી જ વારમાં પરફેક્ટ એવા બનશે અને ઝડપથી પણ બની જશે. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીઓના નોટિફિકેશન આવે.